2 મિનિટ ધ્યાનથી સાંભળજો। માં મેલડીને પ્રસન્ન કરવા માટે આપણે વિશેષ શું કરવું જોઈએ? જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। મેલડી માતાને પ્રસન્ન કરવા માટે આપણે વિશેષ શું કરવું જોઈએ? ઘણા ખરા લોકોની કોમેન્ટ હતી કે અમારા કુંડના અંદર મસાણી મેલડી કે જો ઉગતા પૂરની મેલડીમાં પૂજાતા હોય તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ કે ખરેખર માં મેલડીને પ્રસન્ન કરવી હોય તો આપણે શું કરવું પડશે। તો સૌપ્રથમ જાણીએ કે ઘણા ખરા લોકો સ્મશાનના અંદર જઈને વિધિ કરતા હોય છે। કેટલાક લોકો માતાજીની સાધના કરીને પણ માતાજીને પ્રસન્ન કરતા હોય છે। પહેલાંના જમાનામાં માતાજીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરતા, ઉપવાસ કરતા, પણ કાળા કળિયુગમાં આપણે એક જ સાધના નક્કી રાખવાની કે જો ખરેખર માતાજીને પ્રસન્ન કરવા હોય તો સૌપ્રથમ તો આપણે એવો ભાવ રજૂ કરવાનો। જો આપણો ભાવ હશે તો માં મેલડી અવશ્ય પ્રસન્ન થશે। તો કયા રીતે ભાવ આપણે માતાજી સમક્ષ રજૂ કરી શકીએ તેના વિશે ભાર દઈને થોડું સમજીએ। 11 રવિવાર કે 11 મંગળવાર જો ભાવપૂર્વક કરવામાં આવે તો મેલડી માતાના દર્શન અવશ્ય થાય છે। કેટલીક મારી વાલી બહેનો માતાજીના હર પૂનમના દિવસે થાળી નારિયેળ કરશે જેથી કરીને માં મેલડીની કૃપા અમના પરિવાર ઉપર બની રહે। પણ આજે આપણે થોડું ભાર દઈને સમજીએ કે જો જે મંદિરે નથી જતા કે કોઈ કારણસર જે પથારીમાંથી ઊભા પણ નથી થઈ શકતા તો એમને મેલડી માતા કઈ રીતે પ્રસન્ન થશે અને મેલડીમાં કઈ રીતે દર્શન આપશે તો હું તમને જણાવી દઉં કે જો કોઈ કારણસર મંદિરમાં જવાનું ના થતું હોય કે કોઈ કારણસર આપણે પૂજા પ્રાર્થના ના કરી શકતા હોય તો એવા લોકોને પણ મેલડી માતાના દર્શન અવશ્ય થાય છે। તો કઈ રીતે? તો સૌપ્રથમ જાણીએ કે ભગવાનને પાતળું મન, ભોળા મનવાળું જે હોય એ પાત્ર, એ હૃદય, એ કોમળ હૃદય પહેલાં ગમતું હોય છે। જો તમે માતાજીની દીવાબત્તી, અગરબત્તી નથી કરતા પણ જો સત કર્મ કર્યા હોય, કોઈનું ખરાબ ના કર્યું હોય તો પણ માતાજી તમારા ઉપર રાજી જ રહે। એવી રીતે આપણે કહેવતમાં પણ કીધું છે કે જો તમે કોઈને નળો ના એ પણ મોટામાં મોટી સાધના જ કહેવાય છે। જો આપણે મંદિરે નથી જતા પણ જો આપણો ભાવ માતાજી પ્રત્યે હોય, આપણું ભક્તિભાવવાળું જીવન હોય તો માં મેલડીના દર્શન અવશ્ય થાય છે એવું કેટલાક લોકોએ એમના સ્વમુખે જ કીધું છે કે અમે લોકો હજી સુધી માતાજીને એક પણ રૂપિયાની માનતા કે બાધા નથી રાખી છતાં પણ અમારું કામ થઈ ગયું। તો એનું એક જ કારણ આપણે સમજી શકીએ છીએ કે એમનો ભાવ માતાજી પ્રત્યે પૂરો છે, એમનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો છે। જે જગ્યાએ તમારો વિશ્વાસ બંધાઈ જાય એ જગ્યાએ દેવને આવવું જ પડે। તમે પણ જો ભોળું મન રાખીને માતાજીની સેવા પૂજા કરતા હોય કે ખાલી અને ખાલી માતાજીનું નામ સ્મરણ પણ કરતા હોય તો માતાજીના દર્શન અવશ્ય થશે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।